ન દંભના પાખંડ. ભૂંગળી દાળ ઝાડા થઈ જાય, ઉલટી થઈ જાય, અપચો થઈ જાય ચોમાસે, એવું અણી શુદ્ધ કાનના કીડા ખરી જાય. ગુદામાંથી અલગ અલગ પ્રકારના રંગોવાળું ધુમાડો નીકળવા લાગે, રંગબેરંગી ધુમાડો ગુદામાંથી નીકળવા માંડે. એવું સત્ય બોલીશ હૃદય નીચોવીને. મિત્રો, વિડીયો ગમતા હોય તો વધુ લોકો સુધી શેર કરો, કમેન્ટ કરો, ઉત્સાહવર્ધન કરો. કેમ કે જુઓ, લવની ભવાઈ પેલું મૂવી આવ્યું હતું ને, એમ હું આ સત્યની ભવાઈમાં ઉતર્યો છું. હું સત્ય એટલા જ સ્તરનું બોલીશ જેવો તમારો પ્રતિસાદ હશે. કીર્તિદાન સ્ટેજ ઉપર આવે રાજભા, એટલે 50 લોકો હોય એ મુજબનો ઉત્સાહ હોય, 5000 હોય તો એ મુજબના ગીત ગવાય. જેવા શ્રોતા એને આધારિત વક્તાનો ઉત્સાહ નિર્ભર હોય, એટલે તમારો પ્રતિસાદ જેવો હશે એવું છે. તમારે એકદમ એક્સરે જેવું 24 કેરેટના વ્હાઇટ ગોલ્ડ સોના જેવું સત્ય જોતું હોય તો એવો પ્રતિસાદ આપજો, એ મુજબ નિર્ભર રહેશે. મિત્રો, ઘણી વખત પંથ સંપ્રદાય, આપણી આજુબાજુના આધ્યાત્મિક ધાર્મિક સમૂહો આપણને ચીકણી ચૂપડી વાતો કરવા, એમની દુકાનો ચલાવવા, વાડા ચલાવવા કહેતા હોય, સારા બનજો, સારા જોડે સારું થાય છે, નીતિમાન રહેજો, સૌને પ્રેમ કરજો, અહિંસા, કરુણા, દયાના ભાવ રાખજો, તમારી જોડે દુનિયા તમને પ્રેમ વરસાવશે. આવું પંથ સંપ્રદાય વાળા આપણને કહેતા હોય, અને આવું આપણે સાંભળીએ. દંભી પાખંડી આપણો જે સમાજ છે ભારતનો, જેને હું માત્ર કૃષિ પ્રધાન દેશ નથી કહેતો, હું ભારતને દંભ પાખંડ પ્રધાન દેશ પણ કહું છું. તો દુનિયા અનફેર છે, ફેર નથી. આ જે બધી ફેર વાતો કરીને લોકોએ, એવી ફેર દુનિયા તમારી સાથે નથી. તમે કોકને પ્રેમ કરશો, તમે કોકનું રાખશો, તમે નીતિમાન રહેશો, તો લોકો તમને રિસ્પેક્ટ નહીં આપે. લોકો સ્ટોકહોમ સિન્ડ્રોમમાં છે. સ્ટોકહોમ સિન્ડ્રોમ એટલે મિત્રો, જે લોકો તમને પ્રતાડિત કરે, જે લોકો તમને હેરાન કરે, જે લોકો તમારું આર્થિક, માનસિક, સામાજિક, શારીરિક શોષણ કરે, નુકસાન કરે, એની પગચંપી કરવા માટે તમે જાઓ, એને ઉપાડીને ફરો. મતલબ તાર્કિક રીતે તો તમને સમજણમાં જ ના આવે કે આવું કેમ. પણ એમાં એમનો દોષ નથી. આપણે કબીલામાં શિકાર કરતી ટોળીઓના સ્વરૂપે રહેતા હતા, ત્યારે બહુ ખતરા રહેતા, ત્યારે બહુ લોહી રેડાતું કબીલાઓની અંદર. એટલે જે લોકો ધોકે મજબૂત હોય, બાહુબળવાળા હોય, એ ગમે તેટલી અનીતિ કરે, પણ છતાં પણ એનાથી પીડિત થયેલા લોકો પણ એમને પ્રેમ આપે. કેમ કે એમને પોતાને સુરક્ષિત મહેસૂસ કરવું હોય, એટલે આ પ્રકારની ભાવના મનુષ્ય જીવનમાં પ્રવર્તે. હમણાં અહીંયા આવતો હતો મારા ખેત વિસ્તાર સુધી, એટલે એક આવો જ અનફેર મારો કૌટુંબિક ભાઈ છે, એનું ખેતર વચ્ચે આવે. એટલે મને જોઈ અને આમ અહંકારથી ચાલવા લાગ્યો. એટલે મને એમ થાય કે સાલું, એની બાજુમાં એક બીજા ખેડૂતનું ખેતર, જેને આજથી 25 વર્ષ પહેલાં અને 25 લાખ રૂપિયા, એટલે એ વખતે 1 લાખ એટલે 1 કરોડ રૂપિયા જેવું ગણાય. કશું બાકી નથી રાખ્યું આ લોકોને પ્રતાડિત કરવામાં, હેરાન કરવામાં. એ ખેડૂતને જોઈ અને આમ ચાની પેલી તપેલી ઊંચી કરતો હતો, મજામાં તપેલી ઊંચી કરતો હતો ચાની, આવો ભાઈ આવો. એટલે મને એમ થયું કે સાલું, હું તો તારો ભાઈ છું, મેં તારું શું બગાડ્યું? હું ક્યારે તારા ખેતરમાં આવીને ચાસ નાખી ગયો ભાઈ? હું ક્યારે તારા કપાસ વીણી ગયો? મેં તારું શું એવું નુકસાન કર્યું? અને પેલા તો રીતસર દેખાય છે. અને એક નહીં, આ તો મેં તમને ઉદાહરણ આપ્યું કે પેલો જેને વર્ષો પહેલાં આ લોકોને નવરાઈ નાખ્યા, ત્યાં એનો પ્રેમ ઊભો થઈને ફલાણા ભાઈ, હવે પેલો તો જોડે મારીને રાખે અને શિષ્ણ ઉપર મારેલો રાખે છે, એને રસ નથી આવવામાં, ઊભો થઈને ફલાણા ભાઈ સઠીઓ લઈને આમ ઊભો થાય છે, ફલાણા ભાઈ ટોંકણા ભાઈ અહીંયા આવજો. એટલે આવું છે ભાઈ દુનિયાનું. અમે તને પ્રેમ કર્યો, અમે તારા સુખ દુઃખમાં સહભાગી થવા આવ્યા, એટલે તું અમને આ જશના માથે જોડા આપ. એ દુનિયાનું આવું જ છે. આ તો મેં તમને ઉદાહરણ આપ્યું. દુનિયાનું આવું જ છે. તમે એને પ્રેમ કરવા જશો, એના માટે કંઈક કરશો નહીં. જે લોકો એમને હેરાન, અહીંયા બધું ભૂલી જવું છે, બધું ભૂલીને સંબંધ રાખવા છે, ઉપર પડતું જવું છે, હોંશી ભિખારી વેળા કરવા છે, તુલા વેળા કરવા છે, પપલા વેળા કરવા છે, આત્મસન્માનને નેવે મૂકી અને પગ ચાટવા જવા છે. એટલે મૂળ એને સમસ્યા એ જ છે કે એ મારો કૌટુંબિક ભાઈ ખરો, પણ એ મોટા ખેડૂતનો દીકરો, હું નાના ખેડૂતનો દીકરો. એટલે વર્ષોથી 40-50 વર્ષથી સતત એ જ
કેસેટ આ લોકોના મનમાં એક ફિટ થઈ ગયેલી. એટલે પહેલાં મારા પિતા ન ગમ્યા, મારા પિતા સાથે આ પ્રકારનું એમનું વલણ રહ્યું. મારા પિતાએ કોઈનું કશું નહોતું બગાડ્યું. તો વીર જવાબ મર્દ બાહોશ આલ્ફા ગીગા ચેડ, વડગામવાળાને પૂછજો. એટલે પહેલાં એની જોડે અને હવે અમારી સાથે મૂળ અંદર એ પેલું એમ કે હું તો સુંડલું ભરીને સોનાવાળાનો દીકરો, હું તો જાગીરદારનો દીકરો. એટલે બીજા જાગીરદારોએ જેમને એમની સાથે અન્યાય કર્યો, અત્યાચાર કર્યો, આમને જોડે મારેલા રાખ્યા, ખાસડે મારેલા રાખ્યા, અને એની પગચંપી પપલાવીડા કરવા જવું છે. મારી સામે અહંકાર. બજારમાં ખાઈને નીકળતો હોય સઠીઓ લઈને, એટલે આમ રીતસરું બજારમાં જવું કામ, એક કરીને ફલાણા બાન ઢોંકણા બાન. ઘણી વખત તો સામલ્લા વ્યક્તિને રસ નથી હોતો આની જોડે વાત કરવાની, તોય આમ સીધો પહેલાં મજામાં, પાછો એવો દંભી પાખંડી, આમ છે અંદરથી ગરોડા જેવો, ગરોડો જ છે, અહંકારી છે, પણ બહાર પાછો આવા ધનિક લોકો જુએ ને ત્યાં પાછો મીઠી ચાસણી જેવો થઈ જાય. પહેલાં ઓલા ભાઈ તારો ભાઈ કૌશિક સિંધવ છે, કૌશિક સિંધવ તારો ભાઈ છે. દુનિયાને પહેલાં ને બૈલાન એટલે ત્યાં પાછો મીઠી ચાસણી જેવો થઈ જાય. પહેલાં હાકી નાખ્યું, વાઈ નાખ્યું, ખડ કેવું છે, આવું બધા પપલાવીડા. ઊભી બજારમાં વન બાય, એટલે ભાઈ જાતો હોય જા ને આમ હાઈવે સામો હાલવા, એટલે ઊભી બજારમાં પપલાવીડા કરીને જતો હોય. એટલે આવું છે દુનિયાનું આ સ્ટોકહોમ સિન્ડ્રોમ, કે તમે આ સમજી ન શકો. હું કહું છું ને કે દુનિયા તમને એવું કે સારા રહો, લોકોને પ્રેમ કરો, એમના માટે જીવો, પણ તમારી, એટલે હું તમને આ ઉદાહરણો મારા જીવનના એટલા માટે આપું છું કે દુનિયા આવી છે, તમારા કુટુંબો, તમારા પરિવારજનો પણ આવા જ હશે, અનફેર. તમે સમજી નહીં શકો ચાલું મેં શું બગાડ્યું, હું તો અડધી રાતે આમના માટે દોડ્યો, આમની પડખે ઊભો રહ્યો, પણ મજા ના આવે. ધન ના હોય એટલે કોઈને તમારી જોડે મજા ના આવે. એટલે એને મેં કહ્યું ને કે પેલાના આમ ચા, પેલો ના પાડે રીતસર, હું જોઉં છું વચ્ચે વચ્ચે ચાલતો, પેલો ના, અલા ભાઈ મારે ટાઈમ નથી કે સોરવાનું ચા, ના કે ભાઈ તમારા વગર તો ચા નહીં જ ઉતરે, ભાઈ તમે અમને નવરાયા છે ને મસ્ત, એટલે તમારા વગર તો ના જ ઉતરે. એટલે આવો અહીંયા એક સામે બોર, કદાચ તમને નહીં દેખાય કેમેરામાં, પણ એક બોર છે મારા એક કૌટુંબિક ભાઈનો, સ્વર્ગસ્થ ભાઈનો, જે અત્યારે આ દુનિયામાં હયાત નથી. પણ એ જવા મર્દ હતો, એ જ એનામાં ક્ષાત્ર તેજ હતું, શૌર્યથી ભરપૂર હતો, નિડર નિર્ભીક હતો, અને અમને પ્રેમ કરતો. મારા ખેતરમાં ક્ષાર હોવા છતાં પણ એને હંમેશા પાણી આપ્યું, એને હંમેશા નતમસ્તક છું. એ સ્વર્ગસ્થ છે, અત્યારે આ દુનિયામાં હાજર નથી, મારા માટે પ્રાતસ્મરણીય છે. ખરા અર્થમાં આ દંભી પાખંડી દોગલાઓની વચ્ચે મારો કહી શકું એવો એ મારો ભાઈ હતો, જે હવે આ દુનિયામાં નથી. પણ ત્યાં એનો બોર અહીંથી મને દેખાય છે. એ પાણી આપતો મને, એ પાણી આપતો ને ત્યારે આ ગરોડો જેવું કહું છું ને તમને, કાયર નપુંસક, જે ગામમાં પૂંછડું અંદર નાખીને ચાલે છે, પૂંછડું પટપટાવે છે. પહેલાં હાકી નાખ્યું, પહેલાં સોરિયા જોતા હોય મારા લઈ જજો, પહેલાં કામ ટાણી હોય તો કહેજો ને, એક દી હું એ ટ્રેક્ટર લઈને આવીશ તમારા બાપના હરાજ નાખવા. પહેલાં એને એનું કુટુંબ છે, તું ઢોલ ફૂટો છું, તું ગરોડો છું, તું મિથ્યા અહંકારી છું, એને તો એનું કુટુંબ છે. એટલે આ મારો ભાઈ જે આ બોરવાળો છે ને, જે અમને અહીંયા ક્ષાર, મારી જમીનમાં ક્ષાર ના કારણે, ભાઈ સંજોગો તમારા ના હોય ત્યારે કપડું તમારું ના હોય, કોઈ તમને પાણી એ ન આપે, ત્યારે એ મારો ભાઈ જે આ દુનિયામાં છે નહીં અત્યારે, એના બે દીકરાઓ છે હયાત, એને મને પાણી આપેલું. એને આ કહેવા જતો, એ મારા ભાઈએ કીધેલું કે પેલો મને કહેવા આવ્યો હતો, અમને શું પાણી આપે છે, એમને શું પાણી આપે છે. એટલે પેલો કહેતો કે યાર જે હોય, તમે કુટુંબ કહો, પરિવારની ભાવના અને પારિવારિક વાતો કરો, તો પછી આપણે પાણી આપવું જોઈએ. એ આપણા કાકા છે, મજામાં, હજુ તો વાર હશે ને વાવવાની. એટલે ત્યાં પણ આ પહોંચતો કહેવા માટે, એના ભાઈને રોકવા માટે. અને અમે એનું કશું જ નથી બગાડ્યું. પહેલાં 30-40 વર્ષ સુધી મારા પિતા જોડે, કેમ કે એની અંદર આ ફીટ છે પેલી કેસેટ, હું જાગીરદારનો છોકરો, હું સુંડલો. એટલે ભાઈ અત્યારે તો નાનો ખેડૂત છે તું, હવે તો સીમાંત ખેડૂત થઈ ગયો તું, ભયો પાક પડતા. ઠીક છે, આપણે તો આવી બધી પીંગળા જેવી મનોવૃત્તિવાળા છીએ જ નહીં ને, આપણે તો લોકોને નિસ્વાર્થ પ્રેમ કરવાવાળા છીએ. પણ એ અહંકારના કારણે, એટલે આ મેં તમને ઉદાહરણ આપ્યું, ગામની સામે બકરીને તમારી સામે આમને સિંહ થવું છે. આવા જ લોકો હોય. તમારું કુટુંબ, તમે ગુજરાતના કોઈ પણ પ્રદેશમાંથી મને જોતા હશો, આખાય ગુજરાતની 18 વરણ, તમારું કુટુંબ તમારી જોડે આ વર્તન કરતું હશે. તમારા જ ભાઈઓ ગામ સામે બકરી હશે એ, અને તમારી સામે સિંહ થશે, તમારી સામે અહંકાર, તમારી સામે એને અને અકારણ તમે કોઈનું નુકસાન ન કર્યું હોય. એટલે આ પ્રકારના લોકો, એટલે એને એમ કે ભાઈ તારી મારે કશું જરૂર નથી, હું તો કૌશિક સિંધવ છું, અમે તો ઇઝરાયલની જેમ રાખમાંથી ઊભા થયા છીએ, અમારે કોઈની જરૂર નથી, અમારા યુદ્ધો અમે લડી લઈશું.
હં અમને કોઈ નથી ઝુકાવી શક્યું. તારી શું વિશાળ, તારી શું ઓકાત ને હેસિયત. પહેલાં ગામ સામે સિંહ થા, પહેલાં ગામ સામે પરાક્રમ દેખાડ, ગામ સામે કંઈક કર એવું, પછી હું તને નતમસ્તક થઈ જઈશ. છે મારા કેટલાક યુવાનો, કેટલાક છોકરાઓ છે મારા જ પરિવારના, કુટુંબના, એમનું સાંભળું, કારણ કે એ ગામ સામે સિંહ છે, ખેત વિસ્તારોમાં સિંહ છે, એમની વાત હું સાંભળીશ. તારી મિથ્યાચારી, પહેલા સોરિયા લઈ જાજો હો, એરંડાના કટર લઈ જાજો હો પહેલા. એટલે ભાઈ એને છે પંચકલું ખાવાવાળા, લગ્ન વતાવે તાણે, એટલે સવારમાં જાન જોડે તાણે પંચકલું ખાવાવાળા એના પહેલાં તું શું કેમ તને નહીં ગણે? નથી જ ગણતા, કોઈ ફરતો ફરે છે 5-10 વર્ષ અહીંયા બેઠો હોય કોકની હોડમાં જઈને, કોકના ડેલામાં, 5-10 વર્ષ પછી બીજે 10-15 જણાને લઈને ફરતો હોય છે હવે. એટલે આવા મિથ્યાચારી લોકો, આવા મિથ્યા અહંકારની અંદર, મેં કહ્યું કે પેલો મારો ભાઈ સ્વર્ગસ્થ જે મને પાણી આપતો, ત્યારે એનો એકનો જ બોર આટલા વિસ્તારમાં, અમારા આખા પરિવારમાં, તો એને રોકવા જતો. આ પેલાને બિચારાને સંઘર્ષ કરવો પડતો અમને પાણી દેવા માટે. આને એટલો બધો વિરોધ અમારી જોડે, એટલો બધો. કશું અમે બગાડ્યું નથી, ના મારા પિતાએ અમારા કાટલા લઈ જઈને જોખ્યું કે તે આખી જિંદગી. એટલે આવું છે દુનિયામાં. સ્ટોકહોમ સિન્ડ્રોમ છે. એવું કહેવાનો મારો તાત્પર્ય એ છે કે દુનિયામાં સ્ટોકહોમ સિન્ડ્રોમ છે. જે લોકો તમને હેરાન કરે, જે લોકો તમને પ્રતાડિત કરે, જે લોકો તમારા બૂચ મારી દે, એને તમે ઝૂકીને બેસવા જાઓ. એમના કુટુંબીજનોય ઝૂકી જોડે બેસવા જશો. આમ ચાની પેલી તપેલી, ભાઈ નથી આવું એને, તું બેસને નીચો, પહેલાં આવો જાઓ. એટલે પણ પહેલાં તો જોતરવા લીધું હતું તમારું. એટલે આવું છે દુનિયાનું મિત્રો. અને આ તો એક મેં તમને આવું ઘણા બધાનું હોય. મારા પિતરાય ભાઈનું એવું જ છે મારા, કે એમને મારી જોડે મજા ના આવેલો કારણ વગર, પેલું 5 રૂપિયાના ડરે કે હું 5 રૂપિયા માગીશ તો, એટલે આખા ગામને પ્રેમ કરો, કોકના છોકરાને ઉપાડીને ફરતો હોય. મારી દીકરીને નહીં રમાડે, મારી દીકરાની બિચારી આમ પ્રેમથી બાપુ એમ કહેવા જાય તો એને નહીં, મારી માનું અપમાન કરે, પ્રસાદી દેવા જાય તો આમ ઉછાળી દે ને એવું બધું કરે. ને ગામમાં પેલા તો બીજા છે ને બધા, ત્યાં મસ્ત ચાલે છે એના, જ્યાં રહે છે ત્યાં આજુબાજુ બધાને વગર કારણે મસાલ ચાલીને ફરતો હોય. દુનિયાનું આવું જ છે. હું તમને આ બધા ઉદાહરણો મારા જીવનના એટલા માટે આપું છું કે હું તમને સત્યથી રૂબરૂ કરાવવા માગું છું. હું તમને અણિશુદ્ધ પારદર્શક રીતે એક્સરે જેવું સત્ય, તમે જ્યાં રહેતા હશો, તમે ગુજરાતના કોઈ પણ સમાજના છો, તમારી આજુબાજુ આવું જ થતું હશે. એટલે દુનિયા સાથે ફેર ન રહો. આખી દુનિયાને પ્રેમ કરવા ન જાઓ. પ્રેમ ચોક્કસ લોકોને કરો, લિસ્ટ બનાવો. મારો પરિવાર કુટુંબ છે એમાં ચોક્કસ લિસ્ટ છે મારી જોડે. મેં કહ્યું પેલા યુવાનો મારા સિંહ જેવા, એમને હું પ્રેમ કરું છું. મારી પાછળ 1-2 યુવાનો મારા નાનકડા 20, 22, 23, 24 વર્ષના છોકરાઓ છે, એ મારા છે, પોતિકા છે, પ્રેમ કરું છું એમને. પણ બધાને નહીં. આવા જે આ સુનલું ભરીને સોનો અને સઠીઓ લઈને આમ તેમ, પહેલાં એરંડાને કટર લઈ જાજો, પહેલાં આવું તમારે ઝાકડાવાળી લારી લઈને આવું તમારે કાલા વીણાવા, આમ આદરિયાણાની શેમમાં. એટલે પહેલાં તારી જરૂર નથી. એને પેલું પંચકલું ખાવાવાળા છે સવારમાં, તું સાનો મનો હોંસી ભિખારી વેડા તુલા વેડા મૂકને. એટલે આવા લોકોથી જ તમારી, અને ઓફિસમાં બધે, આ તો ઠીક મેં મારા કુટુંબથી, પરિવારથી, કેમ કે હું સત્યની શરૂઆત મારા જીવનથી કરું છું ભાઈ. બીજાની વાતો કરવીને મારું જીવન, ના, સત્યની શરૂઆત કહું છું તમારા જીવનથી થશે. મેં કહ્યું ને, તમે જેવો પ્રતિસાદ આપશો એ પ્રકારનું સત્ય અહીંથી આવશે. એટલે ઓફિસ હોય, ક્યાંય પણ હોય, મિત્રતા હોય, બધે આવું હોય છે મિત્રો. જેને તમે પ્રેમ કરવા જાઓ, જેની ચિંતા કરો, એ જ તમને મહત્ત્વ ના આપે. સ્ટોકહોમ સિન્ડ્રોમ, જે હેરાન કરે, પ્રતાડિત કરે, પાયા ખોસી દે, બારીઓ મૂકી દે તમારા આગળ પાછળ, ત્યાં બધાને મજા આવે, ત્યાં બધાને હાગઠમાં કી આવે. એટલે મારા લાકડી લઈને દોડતા હતા, કેસ કરવા ગયા હતા, હાગઠમાં લિસ્ટમાં વાણંદના જુઓ તો. એટલે આવું બધું મેં મારા નજરે, મારે આ 40-42 વર્ષની અંદર અનુભવ્યું કે વગર કારણે મારા પિતા જોડે, અમારા પરિવાર જોડે વગર કારણે વર્ષો, અમારો એક જ દોષ હતો, અમે નાના ખેડૂત હતા, અને અમારી જમીનમાં ક્ષાર. એટલે આનું અમને, અમારો બીજો કોઈ, અમે બધાને પ્રેમ કર્યો, અમે બધાને. વડગામવાળાને પૂછજો તમે, આમાં કોઈ અસત્ય મિથ્યા વાત હોય તો આ બ્રહ્મ સત્ય છે, પરમ સત્ય છે. કોઈ વાત હું મારી ઘરની જોડીને, આ તદ્દન મારી સાથે થયેલા જીવન અનુભવો છે, અને સત્ય છે. એટલે આવું છે. પેલો ભાઈ સ્વર્ગસ્થ પાણી આપતો તો એને રોક્યું કેટલી હદે. વિચાર તો કરો કે જેને આપણને એમ થાય કે હારું આ દુનિયામાં ભગવાન છે કે નહીં. આ શું વાતો ચાલે છે અહીંયા, નીતિમત્તા ને કોકનું રાખજો ને એ તમારું રાખશે ને, પેલા જસના માથે જોડા મળે છે. તમે એનું કશું બગડ. મેં કહ્યું કે એનું મારા ખેતરની એક સીમાઓ હટતી નથી. ના મેં ક્યારે એના કશું જ નુકસાન, મેં કદાચ એના માટે હું દોડ્યો હશું 2-4 દિવસ ઉજાગરા કરીને,
એની પડખે ઊભો રહ્યો છું, મેં એનું નુકસાન ક્યારેય નથી કર્યું. અમે એને પ્રેમ કરવા ગયા છું. એક જ્યારે પણ ઘણી વખત અહંકાર ઓગાડીને થોડીક વાર પાછો આવે છે પપલા વેળા, ત્યારે આપણે ફરીથી એનો ભય તરીકે સ્વીકાર કર્યો. પણ પછી પાછો મારો બેટો થોડોક સમય જાય એટલે ફરી પાછો બોલું એનું, હું તો સુંડલું ભરીને સોનું વાળો, હું તો જાગીરદારનો છોકરો. તો પેલા તું જાગીરદારનો તો અમે એ જ પરિવારના છીએ, બરાબર? અમે એ જ પરિવારના છીએ, એટલે અમે કંઈ તારા અહંકારનો સ્વીકાર નહીં કરવી. તું પ્રેમ આપીશ તો તને પ્રેમ મળશે, નહીં તો પછી અમને કોઈ નથી ચૂકાવી શક્યું. 18 વરણ અને 6000ની વસ્તી જો અમને ન ચૂકાવી શકે તો તારી તો ભલા માણા, તો તારું તો શું આવે? ભલા ગોરધાની હાજના લોકોને અમે સીધા કર્યા, તારું આવે શું? મિથ્યાચારી, પાખંડી, દંભી, પૂંછડું અંદર કરીને આમ સઠિયો લેતો બજારમાં. હું તો બધું વાહ પહેલા કોઈને રસ નથી પઈ તારામાં, તારામાં રસ હોત તો તારા મિત્રો તારા જોડે રહ્યા હોત ને, જે 10 વર્ષો સુધી રહ્યા. કેમ બધા દૂર થઈ ગયા? એટલે અહંકાર તમારી સામે ગોરામાં ઝેર હોય ને જે આપણી બધી કહેવતો નથી, એ બધી મને આમ સાચી સાબિત થતી દેખાય ઘણી બધી વખત. એનીવે એના જેવા છે ગરુડાઓ. તો સામે મને ક્ષારવાળી મારી જમીનમાં પાણી આપનારા લોકો પણ છે. ઘણી વખત એ લોકોને યાદ કરીને પછી પાછા આપણે સકારાત્મક થઈ જઈએ. હું તો પોઝિટિવ જ રહું છું, લાલ ટમાટા જેવો જ રહું છું, બધાને મારેલા જ રાખું છું. પણ આ તો મારા વિડીયોથી તમને સ્ટોકહોમ સિન્ડ્રોમ સમજાવવો હતો, એટલે મેં મારા જીવનના ઉદાહરણ આપ્યા કે ગામ સાહેબ મેં બકરીને તમારા કુટુંબના લોકો તમારી સામે સિંહ થશે, કેમ કે ખબર છે કે આ કુટુંબનો છે એટલે આ કંઈ કરશે નહીં બહુ. એટલે અહીંયા આમ નીકળવું છે અને બધું શૌર્ય અને સાહસ. મેં કહ્યું ને કે મારા કેટલાક યુવાનો છે, ગામ હોય, ખેત વિસ્તાર હોય, તો એમની વાતો સાંભળવા તૈયાર છું. ગામમાં કૂતરું નહીં થયું માર્યું, અત્યાર સુધી કૂતરું નહીં મારી. કૌશિક સિંધવ સામે સિંહ, મારા પરિવાર સામે સિંહ થશો એટલે તમે એટલે ગામ સામે સિંહ થઈને દેખાડો એક વખત, પછી કૌશિક સિંધવ તમારી વાતનો સ્વીકાર કરશે, પછી તમારા સુંડલું ભરીને સોનાનો મિથ્યા અહંકારનો સ્વીકાર કરશે. એટલે આવું હોય ભાઈ, તમે ગુજરાતના કોઈ પણ સમાજમાંથી આવતા હોય, જ્યાં પણથી આ વિડીયો જોતા હોય, તમારા સૌનો મારો અનુભવ એવું નહીં, આ તમારા. એટલે હું કહેવા માગું છું કે આપણે શિકાર કરતા ટોળામાં ત્યારથી આપણી અંદર સ્ટોકહોમ સિન્ડ્રોમ છે. ભય વગર પ્રીતિ ના હોય અને દુનિયા દંડાથી જ ચાલે છે. એટલે જ વશિષ્ઠને વિશ્વામિત્રએ એ વખતે કીધું હતું કે ભાઈ રાજા વગર નહીં ચાલે, ધોકા વગર નહીં ચાલે. એટલે ધોકાવાળો માણસ ગમે એટલી અનીતિ કરશે, અત્યાચાર કરશે, પણ છેલ્લે એનો સ્વીકાર થશે, એને પ્રેમ. એને કહું છું કે આમ પેલી તપેલી વાંચી કરે ચાની, ફલાણા ભાઈ, ઢોકણા ભાઈ, આવો બજારમાં બધાને પપલાવીડા કરતો હોય. એ કોઈ આની સાથે કંઈ સારું વર્તન નથી કરેલું આના કુટુંબ જોડે, એની જોડે. અહીંયા સીધો સઠીઓ લઈને બધાને આમ 4-5 જગ્યાએ બજાવતો હરવું પરો આમ ઘૂસવા જાય, લખતો જાય. પહેલાં છે મિથ્યાચારી, અહંકારી, પૂરેપૂરો પાખ અહંકારી માણસ છે. પણ ગામ સામે પાછો એને બકરીને પેલું પૂંછડું અંદર કરી અને આમ પટપટાવતો. પેલા ગામ સામે સિંહ થા, અહીંયા આમ પૂંછડું ઊંચું રાખીને ચાલ ને પછી કૌશિક સિંધવ સામે આવજે, પછી તારા અહંકારનો હું સ્વીકાર કરીશ. એનીવે તો દુનિયા આવી જ છે. વરસાદ ધીમી ધારે ચાલુ થયો છે મિત્રો. આજે તો બાઇક લઈને નીકળી શકીશ કે નહીં તો બાઇક અહીંયા જ મૂકીને મારે ઘરે પરત ફરવું પડશે. તો આવું હોય, દજાપાનો અંત નથી ભારતના દંભી દોગલા પાખંડી સમાજમાં. એટલે કોઈનું ન રાખશો, જે તમારું રાખે. મારા એ પરિવારમાં છે, મેં કહ્યું ને પેલો સ્વર્ગસ્થ માણસ જેને મને પાણી આપ્યું હતું એના માટે છું, એના પરિવાર માટે બાકી. અને બીજા મારા કેટલાક, મેં કહ્યું ને મારી પાછળ મારા યુવાનો રહે છે, ફૂટડા નાનકડા. પણ આવા મિથ્યાચારીઓનું તો લિસ્ટ મારા પરિવારમાં બનાવીને બેઠો છું હું. એમને તો કૌશિક સિંધવની વક્ર દ્રષ્ટિ જ મળશે, પ્રેમ નહીં મળે હવે, કારણ કે તમે પ્રેમને લાયક નથી. એટલે તમે પણ લિસ્ટ બનાવો. ઓફિસ હોય, ઓફિસમાં આવું હોય, કામ ના કરતો હોય, કામચોર, આવો જે માણસ હોય ને એને બધા ઉપાડીને ફરે. સારા માણસની મૂળ 2026માં તમે ઓફિસ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, મિત્રતા હોય, રિલેશનશિપ હોય, ક્યાંય પણ લાગણીશીલ, સંવેદનશીલ સારા માણસ સાથે દુનિયા સારું વર્તન નથી કરતું મિત્રો. આ લખી લો. ધોકલિયા, અનીતિવાળા, ભ્રષ્ટાચારી, વ્યભિચારી લોકોને જ દુનિયા સન્માન આપે છે, કેમ કે ધોકો છે એમની જોડે. એટલે મીઠી વાતો નહીં આવવાનું, નીતિમત્તા ફલાણું ઢોકળું. ના. જે તમને પ્રેમ કરે એને કરો. એવું નથી કહેતો કે બધાને જોડે તમારા મોઢું ચડાવીને ફરવાનું પેલાની જેમ. ના. જે તમને પ્રેમ કરે એને કરો. એના માટે જીવો મરો, એના માટે શરીર નષ્ટ કરી નાખો. પણ જે આવા મિથ્યાચારી લોકો છે અને પછી જરૂરિયાત મુજબ સગવડીય રીતે ક્યાં તમારા કૌટુંબિક ભાઈ હોવાનો દાવો કરે છે,
આવા ને તમારા પરિવારનો હિસ્સો ન બનાવશો. અને અમે કહ્યું ને પેલો દંભી પાખંડી પહેલાં એને તો કૌટુંબિક એકતા તોડવામાં એનો જ હાથ છે મોટો, કારણ કે એને જ અમારા 7 ઘરને 8 ઘરને 9 ઘરને આ મનોવૃત્તિ પહેલેથી એની અંદર એને અમારા 32 ઘરની પારિવારિક એકતા તોડી નાખી મિત્રો. એને આ જન્મથી આ કરતો આવે છે, અમારા 5 ફલાણા ઘરને આટલા ઘરને 10 ઘરને એ મનોવૃત્તિ એની અંદર. 5 પેઢીનો જેઠાજીનો વસ્તાર હતો અહીંયા, 5 પેઢીનો બધો, એ બધાની અંદર આર્થિક રીતે ભેદ કરવાના. અને આ પ્રકારનું આ અમારા આવી જેની વાતો હોય, જ્યાં બેઠો હોય ને સઠીઓ લઈને સવારમાં નીકળી જાય છે, સવારે સાંજે રાતે અહીંયા નકરી આવી જ વાતો. અમારે ભઈપો ને અમારે આટલે થાય ને ગુલાબજાંબુ નક્કી કરવા જાય છે, યુદ્ધમાં તો નથી નીકળતો ઘરબાળો તું, ભઈપો. એટલે મિથ્યા અહંકારના કારણે આખીને આખી કૌટુંબિક એકતા. બીજા ઘણા બિચારા 10-20% સારા જેન્ટલમેન પ્રકારના લોકો હોય, એ લોકોને એક ન થવા દે આના જેવા. મારા ખેતરમાં પાણી ના આવે એટલે ત્યાં જઈને રોક કરવાની. કોઈ એના પરિવારજનો મારી સાથે સારી રીતે વર્તવા માગતા હોય ત્યાં જઈને કહેવાનું, રોકવાની કોશિશ કરવાની. એટલે આવા લોકોના કારણે તો આવા તમારા કુટુંબમાં હશે આખા ગુજરાતમાં, એમના કારણે કૌટુંબિક એકતા પણ તૂટે છે. કૌટુંબિક એકતા કે જેમાં તમે એક તાંતડે બંધાઈને રહો, જીવનને ઉત્સવ બનાવીને માણો, આ બધા પ્રકારની ખંડાત્મક પ્રવૃત્તિઓ આવા જ અહંકારી મિથ્યાચારી લોકોના કારણે તૂટે છે. એની વે તો દુનિયા અનફેર છે. એક શબ્દ લખી લો, દુનિયા અનફેર છે. તમે દુનિયા સાથે ફેર રહેશો તો એ તમારી સાથે અનફેર રહેશે. તમે ધોકો લઈને અનફેર થશો તો એ તમારી સાથે ફેર રહેશે. ગામ હોય, કુટુંબ હોય, પત્ની હોય, પ્રેમી હોય, પ્રિયતમા હોય, મિત્ર હોય, કોઈ પણ મનુષ્ય તમારી શરીર બહાર આ જ નિયમથી દુનિયા ચાલે છે. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો. ચેનલનો બાયોમાં જઈ કાઉન્સિલિંગ કોલ લેજો અને મેમ્બરશિપ લો. મેમ્બરશિપમાં તો આથી પણ વધુ તડકતું પડકતું સત્ય આપણે દુનિયાને પીરસીએ છીએ.